नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। सद्गुरु देव की, परम कृपाणो देव की, शांतिनाथ भगवान की, सब संतन की जय। ओम साधनानो मार्ग। એના અનેક પાસા છે. એમાં અત્યારે આપણે ધર્મ વાર્તા, પ્રશ્નોત્તરી, અભ્યાસ વર્તુળ દ્વારા જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વૃદ્ધિનો ઉદ્યમ કરવા માંગીએ છીએ. અવલંબન છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક 569. આગળ વિચારી ગયા હતા કે આ પત્ર શ્રી સૌભાગભાઈ જેવા ઉચ્ચ કક્ષાના મુમુક્ષુ ઉપર લખાયેલો છે, એટલે એમાં પૂરી સમજણ સામાન્ય મુમુક્ષુને ન પડે, પણ જેટલી પોતાની શક્તિ હોય એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરવો. પ્રશ્ન જે છે, બે પ્રશ્ન છે, બરાબર? અન્ય પરિણામથી તાદાત્મ્ય વૃત્તિ તોડવા શું શું ઉપાય કરવા? ફરીથી પ્રશ્ન. અન્ય પરિણામથી તાદાત્મ્ય વૃત્તિ તોડવા શું શું ઉપાય કરવા? આમ તો આખો મોક્ષ માર્ગ આવ્યો, એટલે મિથ્યાત્વ મોહનીનો નાશ. આપણે પ્રેક્ટિકલ વિચારવું છે. અન્ય પરિણામથી તાદાત્મ્ય વૃત્તિ. અન્ય પરિણામનો અર્થ સાદી ભાષામાં આપણે શું કરીએ? વિભાવ ભાવો, અજ્ઞાનમય ભાવો, જે ભાવો કરવાથી જે ભાવો આપણામાં થાય અથવા કરીએ તો આપણને મુખ્યપણે પાપ લાગે, પાપનો બંધ થાય. પણ એમાં ગૌણપણે પુણ્ય પણ ગણી લેવું, કારણ કે અન્યમાં એકનો પાપ ભાવ નથી આવતો, પુણ્ય ભાવ પણ આવે છે. અન્ય ભાવ એટલે વિભાવ ભાવ, વિભાવ ભાવ એટલે આશ્રવ ભાવ. પણ અહીંયા જે આપણા જેવાને મુખ્ય લાગુ પડે છે એ પાપ ભાવ. હવે તાદાત્મ્ય વૃત્તિ એ જરાક વધારે સમજવા જેવું છે. તાદાત્મ્ય, એને માટે શું શબ્દ, એનો શું અર્થ લેશો? વાલપ
એ હજુ સામાન્ય અર્થ છે. એનાથી વિશેષ એ પણ સામાન્ય અર્થ છે. તલ્લીન. લેપાઈમાન તો આસક્તિમાં આવી ગયું. તન્મયતા. વ્યવહારિક દ્રષ્ટાંતથી એનો એક બે દ્રષ્ટાંત સમજીએ તો ખબર પડે. બાબો ભેળ ખાતો હતો અને એને 4-5 વાર પૂછ્યું પણ કઈ જવાબ આપ્યો નહીં તો બહેરો થઈ ગયો. બહેરો થઈ ગયો નતો કઈ તો કેમ જવાબ નથી આપતો? ભેળ માં એની તાદાત્મ્ય વૃત્તિ થઈ ગઈ. ભેળ ખાવામાં તલ્લીન થઈ ગયો છે એટલે જવાબ આપતો નથી. એની ચિત્ત વૃત્તિ આખી ભેળના સ્વાદ લેવામાં તલ્લીન થઈ ગઈ છે. અંગ્રેજીમાં એને માટે એક કહેવત સારી છે. દેખવું, સાંભળવું એ બધું ક્યારે બને? આત્માની પ્રેરણા હોય તો. The eyes miss what is not before the mind. The eyes miss to see what is not before the mind. The mind was engaged in this case in bhel aswadan. So his ears failed to listen to mummy's call. રમેશ, કેવી લાગી વેળા? ભેળ કેવી થઈ છે? હા, કેવી લાગી ભાઈ? તે બહેરો થઈ ગયો છે? Gone with the wind. એનો આત્મા ભેળ ખાવામાં મૂંઝાઈ ગયો છે, તેથી અન્ય કંઈ સૂઝતું નથી. એવી રીતે જગતના સર્વ જીવોને 5 ઇન્દ્રિયના વિષયો માં કેવી તલ્લીનતા થઈ ગઈ છે. આપણે પેલા વૈરાગીના પાઠમાં તટસ્થ લીન થઈ ગયો છે. વર્ગમાં આવ્યું હતું. કેવો થઈ ગયો છે? તટસ્થ લીન થઈ ગયો છે. તાદાત્મ્ય વૃત્તિ થઈ ગઈ છે. તે તોડવા શું શું ઉપાય કરવા? આનો અર્થ એમ કે રત્નત્રય ધર્મ સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવા શું શું પ્રયત્ન કરવા, એવો એનો અર્થ છે. મોહ, મિથ્યાત્વ મોહને ટાળવા શું શું કરવું? તો બહુ મોટો ઉત્તર છે. આપણે તો 5 મિનિટમાં એને ટૂંકમાં સમજવું છે. જ્યાં જ્યાં આત્મા એવી વસ્તુમાં તલ્લીન થઈ જાય એવી જગ્યાએ પહેલા જવાનું ઓછું કરી નાખે. હવે આપણા જેવાનું તો જવાની જરૂર જ નથી. બધાને 50 ઉપર થઈ ગયા, 50, 52, 55 થઈ ગયા. તમે તમારા દીકરાની જોડે ક્લબમાં જાઓ, જવું પડે, લગ્નમાં જાઓ, આઈસ્ક્રીમ પાર્ટીમાં જાઓ, તો
ત્યાં તો મ્યુઝિક ચાલતું હોય, ત્યાં તો બધા નવા નવા કપડાં પહેરીને આવ્યા હોય, ત્યાં તો પેલા ફુવારા ગુલાબના અને એવા બધા ઉડતા હોય, ઝુમ્મર ને લાઇટો બધી કરી હોય, ત્યાં તમે આમ કરો તો આત્મા મૂંઝાઈ ગયો પરદ્રવ્યોમાં, પ્રભુજી કેમ યાદ આવે રે, ગુરુજી કેમ યાદ આવે રે. અને આ બે ને આવે તો જ્ઞાયક નો લક્ષ્ય ક્યાંથી થાય રે. પેલા સ્થૂળ અસત્સંગ અસત પ્રસંગ ઓછા કરવા. 50 થયા એટલે નહીં હો, મહાપુરુષોએ તો નાનપણથી કરવા માંડ્યું, પણ આપણે આપણી વાત કરીએ છીએ અત્યારે. થોડું થોડું બધાને ખોટું લાગે, મમ્મીને, પપ્પાને, પતિને, પત્નીને, સગાવાલાને અને જ્ઞાતિવાળાને. એને જે અંશે નારાજ ન કરી શકે તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય નહીં, એમ કૃપાળુ દેવે 4 પ્રકારના પ્રતિબંધના આલેખનમાં કહ્યું છે. લોક પ્રતિબંધ, લોક મૂકે પોક. સ્વજન પ્રતિબંધ, એને માટે નરસિંહ મહેતા કહે. કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ. ત્યજીએ એટલે જેટલી પોતાની શક્તિ હોય તે પ્રમાણે પહેલા સમજાવીને પછી દેહાદિ પ્રતિબંધ. સહેજ અઘરો છે, અભ્યાસ કરવો. ગરમી લાગે છે તો પંખો થોડી વાર ન કરવો. ભૂખ લાગી છે તરત ખાઈ લેવું એવું કઈ નહીં, 10 મિનિટ ઉભા રહો. ટ્રાય. તું જ્ઞાતા દ્રષ્ટા રહી શકે છે કે નહીં, બોલવું કે દ્રષ્ટા રહેવું, પણ એનો પ્રયોગ કરે ત્યારે ખબર પડે. મારે મહારાજશ્રી તો એમ કહેતા કે એવી જગ્યાએ જવું કે જ્યાં અપમાન લોકો કરે, નીચે બેસાડે, એવી જગ્યાએ જવું. એટલે આના ભાવ કેવા જ ખબર પડે. બધા એને સાહેબ સાહેબ કરીને પગે લાગે ને એ રે, એ તો કઈ નહીં, એમાં પોતાની પરીક્ષા ન થાય. તો આ એક ઉપાય, એનો વિસ્તાર 636 થી વાંચવો. એનો વિસ્તાર 636 થી વાંચવો. અને 569 પણ 2 જગ્યાએ એ આપેલું છે. એ સિદ્ધાંત 569 2 જગ્યાએ આપેલો છે. એક બીજા પેરેગ્રાફમાં અને એક 451 પાનામાં છેલ્લા પેરેગ્રાફમાં. આ 2 પેરેગ્રાફમાં એ સિદ્ધાંત સમજાવ્યું. 569 નો બીજો પેરેગ્રાફ, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી, એ પેરેગ્રાફ. અને બીજું, વિચારની નિર્મળતાએ કરી જો આજીવ અન્ય પરિચયથી પાછો વળે. અને પછી એની આગળ, અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી. સમજવું ભાઈ, ધીરે ધીરે સમજવું. પેલા શુષ્ક જ્ઞાનીને ચાપખો છે આમાં. આપણે શું કહીએ, સાહેબ હું તો ઘરમાં રહું, પણ હું તો ઘરમાં તો જનકની જેમ રહું છું, નિર્લેપ. મને કોઈના પ્રત્યે મોહ નથી, કોઈના પ્રત્યે રાગ નથી. એવું ન હોય એકાંત. તીર્થંકર ભગવાન તો એવું કરતા હતા કે તીર્થંકરની વાત જુદી છે.
તીર્થંકર ભગવાન રહેતા નહોતા, એમને કોઈ અગમ્ય કારણોસર રહેવું પડ્યું હતું. આપણને એમની વાત લાગુ પડતી. આપણે તો વર્ષની અંદર નાનપણથી જ 1 મહિનો 2 મહિના કુટુંબથી જુદા જુદા રહેવાનો પ્રયાસ પ્રયોગ કરવો, અને બહુ કાઠો લાગે તો થોડા દિવસ બધાને સાથે રાખવા, જો સંભવ હોય તો, આજીવિકાના સાધન બધા બરાબર હોય તો. અને નહીં તો બી ન હોય તો પણ તને વર્ષમાં તારી ગવર્મેન્ટ 1 મહિનો અર્ન લીવ આપે છે અને 15 દિવસની કેઝ્યુઅલ લીવ આપે છે. તે ઉપરાંત પણ જો જરાક સગવડ હોય તો તું લીવ વિધાઉટ પે પણ 15 દિવસ લઈ શકે. એમાં 5-7 દિવસ એની મમ્મી, એની બા ને છોકરાઓને રાજી રાખવા, પતી ગયું કે ભાઈ હવે હું અહીંયા જવાનો છું. એ કે નહીં તમારે નહીં જવાનું, કે ના હું જવાનો છું, તમારે આવવું હોય તો તમે આવજો, પણ તમને ત્યાં ગમે નહીં તો તમને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ. મામાને ઘેર, કાકાને ઘેર, એકલા રહેવું હોય તો એકલા, ફરવા જવું હોય તો લો આ પૈસા, આપણી શક્તિ પ્રમાણે વાપરજો. તાદાત્મ્ય અધ્યાસ નિવારવો છે ને. મારો રૂમ નહીં, મારો રૂમ નહીં, ગમે તે રૂમ, મારો ખાટલો એવું કઈ વાંધો નહીં. કોકર ગમે તે ખાટલો. એટલા માટે તીર્થયાત્રા કરવી જોઈએ, એટલા માટે બહારગામ જવું જોઈએ, ત્યાં રહેવું જોઈએ, જ્યાં તારો ખાટલો ન હોય, એર કન્ડિશન ન હોય, જ્યાં તારો રૂમ ન હોય. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. મારો રૂમ, મારો ખાટલો. તો પહેલા મારો બંગલો કહેતો હતો ને હવે મારો રૂમ. આ સાધના કુટીરને મારો બંગલો કહે છે. અરે મહામૂર્ખ, કે આ મારો બંગલો છે એમ ઘણાને કહે ખરા. કોબામાં મેં બંગલો રાખ્યો છે, આવજો. બોલવા માટે જુદું, પણ ન પણ એવું બોલવું પણ નહીં. એવું બોલવામાં પણ દુનિયામાં વ્યવસ્થિત છીએ ને આપણે. મારો બંગલો, તો અમદાવાદમાં બંગલો, તો કોબામાં બંગલો થયો. બહુ ફેર પડ્યો નહીં, થોડોક ફેર પડ્યો. સંસ્કાર સારા પડવાના ચાન્સ છે, પણ મમત્વ કરે તો મારા મકાનમાં કોઈ પણ રહેવા આવો, વ્યવસ્થિત હોય ભલે આવો, એવરીવન ઇઝ વેલકમ. મમત્વ તોડવું તે ધર્મ છે, મોહ ઘટાડવો તે ધર્મ છે. મારું કરીને મરતો, ન્યાય નીતિમાં નવી ભરતો, પાપ તણું કાં ભાથું ભરતો, એકલો આવ્યો એકલો જાવો. આ સ્થૂળ, હવે સૂક્ષ્મ તાદાત્મ્ય અધ્યાસ. સૂક્ષ્મ વધારે અઘરું હોય. ક્રોધ થાય, અભિમાન થાય, ત્યારે આપણને કોઈ રિમાઇન્ડ કરનાર જોઈએ શરૂઆતમાં. એટલા માટે સદગુરુના ચરણ કમળને વિશે રહેવું, સત્પુરુષના સમાગમમાં ઘનિષ્ઠ સાનિધ્યમાં રહેવું. જ્યાં જ્યાં અભિમાન થાય એમને ખબર પડી જાય છે. ભલે તું એમ વિચારે છે કે મારા મનમાં થાય એ કઈ ગુરુને ખબર પડે, ઈ તારા હજુ તારો ભ્રમ છે. તારી નાનામાં નાની ચેષ્ટાથી તારા અંતરના પરિણામ તેઓ જાણી લે છે, પણ તારી યોગ્યતા નથી એટલે તને બધું કહેતા નથી. તો સૂક્ષ્મ માટે તો એ સત્પુરુષના સમાગમમાં રહીએ અને પછી પોતાની જાગૃતિ. સાધનામાં સહાયક ન હોય એવા વિચારો કરું નહીં, સાધનામાં સહાયક ન હોય એવું બોલું નહીં, સાધનામાં સહાયક
ન હોય એવું શરીરથી પણ કંઈ કરવું નહીં. સૂક્ષ્મ માટે તો સમયસારમાં જવું પડે. આત્મસિદ્ધિ પણ ત્યાં એ જ વાત કહે છે. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તેહ પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. પણ એમ તો ક્રોધ થઈ જાય તો ઉપરથી પાછો બળાશ મારે છે. મેં તો બધાને એટલા ઠપકારી દીધા ને, એટલો ગુસ્સો કરી એ બધાને ચૂપ કરી દીધા, બધાને ધમકાવી દીધા, બધાને સીધા દોર થઈ ગયા. આજથી હવે એવું કરે જ નહીં. બીજું બધું બોલે છે, હું અહીં બોલતો નથી, સ્વાધ્યાય હોલ છે એટલે. વ્યવહારથી કંઈ પણ કરવું પડે પણ એની મર્યાદા. વ્યવહારથી કંઈ કોઈને કહેવું પડે તો ફૂફકારો લેકિન કાટો મત. ફૂફકારો લેકિન કાટો મત. એ જીવની એવી જ યોગ્યતા છે. એ જીવની એવી જ યોગ્યતા. એક વાર કહેવું, બે વાર કહેવું, 3 વાર કહેવું, પણ એ તો બીજાની વાત નથી, પોતાની વાત છે. એટલા માટે આચાર્ય મહારાજ 68મી ગાથા આત્માયને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. કાલ દીકરો તેડવા આવવાનો છે તો આજથી માળા જવાય. કાલ મારા બાબલા આવવાના તેડવા મને. કાલ મારો બાબલો તેડવા આવે. માં અત્યારથી હું બાબલો તારો છે નહીં, એટલે કાલની વાત છે એની આજથી ખોટી માળા છે. થઈ જાય તરત બંધ કરી દેવી. પરમાત્માને યાદ કરવા, સદગુરુને યાદ કરવા. આ પ્રમાણે જુદા જુદા ભાવો જે છે, જે મોક્ષ માર્ગમાં સાધક નથી, તેને આપણા મનની અંદર વધારવા રાખવા નહીં અને તરત બીજા વિચારો, ભગવાનની સ્તુતિ ભાવપૂર્વક બોલવા માંડવી. અને એમ કરતા પણ ન રહેવાય મંત્ર લેખન કરવું. એમ કરતા પણ ન રહેવાય તો આંટા મારવા. ઉદય આવ્યો છે ને પૂર્વકર્મનો, એટલે બેબાકળો બની ગયો, બાવરો બની ગયો છે. તો બાવરો બની ગયો છે તો પણ બાવરા તરીકે વર્તવું નથી. રાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજવાન. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષય અભિલાષ ભવે ખેદ પ્રાણે દયા ત્યાં આત્માર્થ નિવાસ. પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. કર્મનો ઉદય તો ટેમ્પરરી છે. 2-3 મિનિટમાં પાછો એ ઉદય સમાપ્ત થઈ જવાનો છે. પછી એમ જરાક થઈ જશે. ક્રોધ હોય, અભિમાન હોય, બીજા કોઈ પણ એવા ભાવો હોય, એ થોડો વખત આવીને જતા રહે છે. કારણ કે એ તો ચોર છે. ચોર કાયમ આપણા ઘરમાં ન રહે, એટલે વ્યવહારિક ચોરો. બાકીનો ચોર તો આપણે ઘેર કાયમ રહે છે, પણ આપણને ખબર નથી, કારણ કે આપણે ચોર માનતા જ નથી. એ પછી અત્યારે નથી કેવું, બહુ લાંબુ છે. આપણે તો અત્યારે સમયની મર્યાદામાં આ 2 રીતે કરવું. જે વસ્તુ જ્યાં આગળ જવાથી પર વસ્તુમાં રાગદ્વેષ થઈ જાય એવી જગ્યાઓમાં રહેવું નહીં, જવું નહીં, એનો ઓછો પરિચય કરવો. એવી વસ્તુઓ ખાવી નહીં, સૂંઘવી નહીં, સ્પર્શવી નહીં, જોવી નહીં કે જે જોવાથી
દિન પહેલા તાતાએ બોલાયા હતા, પછી બધો પોતાનો મહેલ બતાવ્યો. આ અમારા બેલ્જિયમના અરીસા, આ અમારી જર્મનીનું અને સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝનું આ ફર્નિચર, ટીકવુડ ને બધાનું બનાવેલું. શું આ અમારા ઇટાલીના આરસ, એવું બધું બહુ બતાવ્યું. એમને એમ કે હમણાં ચક્કર આવશે કે પડી જશે, કે બાપ દાદાના જમાનામાં કોઈ દી જોયું નહીં હોય આવું. હમણાં ચક્કર આવશે ને પડી જશે કે ઓહ સાહેબ, હા હા. પર વસ્તુમાં નહીં મૂંઝો. અહીંથી કોઈ સરનશીન થયું છે? પારસી ભાષાનો શબ્દ છે સરનશીન, એટલે ભગવાનને ઘેર ગયું છે. એટલે થોડા દિવસમાં તમે ભગવાનના ઘેર જશો અને આ આરસ જે છે અને આ તમારા બેલ્જિયમના બધા આ અરીસા છે એ બધું અહીંયાનું અહીંયા રહેશે. તમે કંઈક એવું કાર્ય કરો કે જેથી પોતાને શાંતિ થાય, બીજાને શાંતિ થાય. ને ધીમે 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 આત્મા પ્રત્યે દ્રષ્ટિ. આ પ્રમાણે એક અહીંયા તો કૃપાળુ એના માટે જે બહુ શબ્દ વાપર્યો છે એ ખાસ યાદ રાખવા જેવો છે. આમ તો ભલભલાને બહુ જ અપમાન લાગે એવો શબ્દ છે, પરંતુ તે વિચારવો. 451 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ત્રીજી લીટીનો પહેલો શબ્દ આમાં છે. એ ક્લોઝ આ પ્રમાણે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. કેવો થઈ ગયો છે અત્યારે જીવ? નપુંસક થઈ ગયો છે. ભગવાનની આજ્ઞા શ્રદ્ધવામાં નપુંસક છે, ભગવાનની આજ્ઞા જાણવામાં પણ નપુંસક છે, અને ભગવાનની આજ્ઞા પાળવામાં તો સાવ નપુંસક હોય. સાહેબ અમારથી ના થાય કે સ્વાધ્યાય અમારે તો સાહેબ બેસાય નહીં એક જગ્યાએ. અરે ભાઈ તમારા માટે ખુરશીની વ્યવસ્થા પણ સાહેબ મને તો બીજા વિચારો, આ સ્વાધ્યાય ને બધું શું, આમાં તો કંઈ ત્યાં તમારે લીંબુનું શરબત કે ગુલાબનું શરબત એવું બધું આપો તો 5-10 મિનિટ બેસું. ભક્તિમાં ન ફાવે. કેવો થઈ ગયો છે? હીન સત્વ. શાંતપણાને ભજવાનો 5-5 મિનિટ પ્રયત્ન કરો. Quieten your mind, quieten your speech, quieten your body. That's the essence of Indian spiritualism. Close your eyes, external and internal, and open the inner vision. ઉચ્ચ કક્ષાનું છે. જરા 20 દોહરામાં માગીએ છીએ. નહીં ઉદાસ અનભક્ત થી તેમ ગૃહાદિક માહી, વચન નયન યમ નાહી, નહીં ઉદાસ અનભક્ત થી તેમ ગૃહાદિક માહી. વચન બબડવાની ટેવ પડી ગઈ છે, નયન ડાફોળિયા મારવાની ટેવ પડી ગઈ. નહીં ઉદાસ અને ભક્તથી કે સાહેબ કઈ કામ ન, ચલો જરા ફ્રેન્ડ્સને મળી આવીએ. પણ શેને માટે? આ કઈ કામ નથી એટલે જરા 2-4 સગાવાલા ત્યાં મસ્ત જઈ આવીએ, આંટો મારી આવીએ. પ્રયોજન હોય તો બરાબર છે. પાસ ટાઈમ તરીકે વિભાવ ભાવમાં એને રાત રસ થયા કરે. ટાઈમ નથી તો મંદિરમાં જઈને બેસવું, એટલે કઈ કામ નથી તો મંદિરમાં જઈને બેસવું, કોઈ સત્સંગમાં જઈને બેસવું,
કોઈ એવા મહાત્મા ધર્માત્માને મળવું, કંઈક સારા વિચાર કરવા, કંઈક સારો ગ્રંથ વાંચવો, કંઈક સારી ઓડિયો વિડીયો જોવી. જ્યાં સુધી આંખો છે ત્યાં સુધી પછી આપણે બધાને જતી રહેશે. ઓડિયો સંભળાશે નહીં અને વિડીયો દેખી શકાશે નહીં. દીકરો ગમે એટલું વાંચે પણ સંભળાય જ નહીં ને ડોહાને. ડોહાને સંભળાય જ નહીં તો શું કરવાનું? અને બધી સારી સારી વિડીયો છે પણ દેખાય જ નહીં ડોહાને. બે આંખો ગઈ સાહેબ મારે વખત બહુ મૂંઝવણ થશે. પ્રભુ અત્યારથી જ એને માટે તૈયારી કરી. પછી ભાવના કરે છે, બોલો એ પદ, અને પછી થોડી વારમાં સમાપ્તિ આવશે. નથી થાતી ધર્મ ક્રિયા એનો રંજ ઘણો મનમાં. ધર્મ ક્રિયા એનો રંજ ઘણો મનમાં. સુણવાન નહીં ના જઈ શકું સુણવાને ગુરુની વાણી પાવન. ના જઈ શકું સુણવાને ગુરુની વાણી પાવન. મારા ભાવ પૂરા થાય એવું ફરીને અંજળ દેજે. મારા ભાવ પૂરા થાય ફરીને એવું અંજળ દેજે. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દે. પણ આ તો મોડા પડેલાની વાત છે. ઘડપણમાં ગોવિંદ ગવાય નહીં. ચાલુ કરી દેવાનું. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે એ વાત તો જવા દો અત્યારે, પણ 30 વર્ષથી ચાલુ કરવું જોઈએ. 35, 40, 40 એટલે 40, મોક્ષ માર્ગમાં 40, મોક્ષ માર્ગમાં 40 તો 40 થયા કહેવાય. અને 51 થી તો ઘરમાં રહેવાનું ઓછું. ઘરમાં રહેવાનું ઓછું. 51, 52, 55, અને તે પછી ન કરે તો 60. લુચ્ચો 60 વર્ષ પછી ઘરમાં જ ગમે, ઘરમાં જ એને બધી વાતચીત કરે, ઘરમાં શું આજે ખાવાનું બનાવ્યું છે, શું આજે શું વાતો કરો છો, 60 એમ કે છે જ્ઞાની ભગવાન. જ્ઞાની ભગવાન શું? Indian cultural system also says that Vanaprastha ashram, Vanaprastha ashram, આશ્રમ જીવનને પોપ્યુલરાઇઝ કરવું જોઈએ. ગુરુકુળ આવાસને પોપ્યુલરાઇઝ કરો. અપેક્ષા એ ઠીક છે, આજકાલ સંપ્રદાયમાં દીક્ષા લેવામાં આવે છે, એ પણ એનો એક ઉપાય છે. પણ એવી દીક્ષા લેવાની યોગ્યતા વર્તમાનમાં કોઈક જ ગુરુમાં છે, જો તે ગુરુ હોય તો, અને શિષ્ય પણ કોઈક જમાં એવી યોગ્યતા છે કે સાચી દીક્ષા લઈ શકે. પણ કળિયુગની અંદર એ પ્રમાણે ચાલે. આગલો પ્રશ્ન અત્યારે રહેવા દઈએ. જીવનું શિથિલપણું કેમ દૂર થાય એ માટે પ્રમાદનો પાઠ વાંચવો. એક 50મો પાઠ શિક્ષા પાઠ એ વાંચવો. અત્યારે ધર્મના નામે સમસ્ત ભારતીય સમાજમાં શું સ્થિતિ છે એનું વર્ણન શ્રી રંગવધૂતજી મહારાજે કર્યું છે, જેમની અત્યારે 102મી જન્મ જયંતિ ચાલે છે. ભાઈ શ્રી બોલે છે વારંવાર, એ અંત મંગળ રૂપે બોલીએ. કારણ કે એટલો વિચાર
વિવેક, અધ્યાત્મની દ્રષ્ટિ, તત્વનું જ્ઞાન, શાંતપણું, એવું બધું અત્યારે કહેવાતા ધર્મી જીવોમાં પણ નથી. એમાં આપણે પણ આવી ગયા. આપણે કોઈની વાત કરીએ છીએ એવું નથી, એમાં આપણે પણ આવી જતા હોય એટલું આપણું પણ લઈ લેવું. છેલ્લી બે કલી સાથે જ બધા બોલીએ, આવડે છે લગભગ. ગુરુતણો રાફડો ચૌદશે ફાટ્યો, જે હને જે ગમે તેને મૂંડે. મૂંડને મોક્ષ છે સૂત્ર સહેલું થયું, વ્યાસ શાંડિલ્ય ગમ કોણ દોડે. આપ પંથી બધા આત્મનવ ઓળખે, દેવને ભૂલી મંદિર પૂજે. રંગ મૂંગો થઈ તુહી તુહી ઓચરે, તુજ વિના આણ કઈ નવ સૂજે. સદગુરુ દેવ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી આનંદ. ઓમ